હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 23 મે 2025 ના મહત્વના ટોપ 5 કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી એક માર્ક અપાવવામાં મદદરૂપ થશે. ખરું ને ફ્રેન્ડ્સ? તો પરંતુ એ પહેલા તમારે મારા વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે, તો જ તમને વિડીયોના કન્ટેન્ટ અંગે માહિતી આવશે. હવે તો તમને સૌને ખ્યાલ છે કે તલાટીનો સિલેબસ પણ કેટલો ખરાબ રીતના મોટો કરીને આપ્યો છે, રાઈટ? ખરેખર તો હું એમ જ કહીશ કે આ બહુ ખોટું છે કે ક્લાસ 3 ની પરીક્ષામાં ડિસ્ક્રિપ્ટિવ ના હોય, અને એ પણ તલાટી જેવી એક્ઝામ. સો એ તો હવે હું કોઈ કરી ના શકું, તમારે કરવાનું છે. પરંતુ તમે જોઈ શકો છો કે કેટલું બધું હવે એનું જે સિલેબસ જોઈને લાગે છે કે પેપર પણ એ રીતે જ નીકળશે, રાઈટ? ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ. તો તમારે હવે કરંટ અફેર મારી જોઈને તમે કરંટ અફેરના ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. તો ચાલો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરીશું. ભારતની પ્રથમ જંગલ સફારી ટ્રેન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી મધ્યપ્રદેશ. બોલો, ખ્યાલ હોય તો મને કહી દો. છે ખ્યાલ? નથી ખ્યાલ? ચાલો હું તમને કહી દઉં છું. અહીંયા પર જવાબ આવશે ઓપ્શન સી ઉત્તર પ્રદેશ. શું આવશે? ઓપ્શન સી ઉત્તર પ્રદેશ. ટ્રેનનું નામ શું છે? તો વિસ્ટાડોમ ટ્રેન નામ આપવામાં આવ્યું છે. બરાબર છે, વિસ્ટાડોમ ટ્રેન આપ્યું છે. હવે શું કહેવાય એને? કહેવાય કે ભારતીય રેલવે અને ઉત્તર પ્રદેશની સરકારનું સંયુક્ત સાહસ છે. બરાબર છે, આ ટ્રેન એ સંયુક્ત સાહસ છે. કોણ? તો ભારતીય રેલવે પ્લસ ઉત્તર પ્રદેશની સરકાર. અચ્છા, ભારતીય રેલવે નું તમને યાદ છે મેસ્કોટ શું છે? ભોલું. યાદ રાખજો, ક્યારેક પૂછાય તો ભોલું. બરાબર છે, હમણાં જ અનવીલ કર્યો છે તો ભોલું છે. એ ભોલું એ એક હાથી છે. બરાબર છે. હવે આ જે વિસ્ટાડોમ ટ્રેન છે 3 જંગલોમાંથી પસાર થશે. બરાબર છે. કેટલા? તો 3 જંગલોમાંથી પસાર થશે. કયા કયા જંગલો છે? બોલો. એકચ્યુઅલી ને આ ટોપિક થોડોક જીવનો છે, પરંતુ અત્યારે તાજેતરમાં ચર્ચામાં આવ્યો છે એટલા માટે. બરાબર, એટલા માટે મેં તમને આ આવરી લીધું છે. હવે યુપી ટુરિઝમનું એક ગંતવ્ય 3 વાહન વન પહેલનો ભાગ છે, રાઈટ? દુધવા નેશનલ પાર્ક, કરતીન ઘાટ અને કિશનપુર વન્યજીવને જોડશે. બરાબર, આ તમારો જવાબ. અચ્છા, ગુજરાતના કયા જિલ્લાની ગ્રામ પંચાયતને ઈ ગવર્નન્સ પહેલ માટે પસંદ કરાઈ છે? ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી ગાંધીનગર. અચ્છા, કાલે બાયોડાયવર્સિટી ડે હતો, તો તમને યાદ છે કચ્છનું કયું શહેરને બાયોડાયવર્સિટી જાહેર કરેલું છે? કોઈ જગ્યા છે જે ગુજરાતની પહેલી છે? બાયોડાયવર્સિટી હેરિટેજ બની છે તો ગુનેરી હતું. બરાબર, બાયોડાયવર્સિટી પરથી કાલનું યાદ આવી ગયું એટલે મેં કહ્યું કચ્છ છે એટલે. બરાબર, તો અહીંયા આવશે સુરત. સુરતની પલાસણા પંચાયત. બરાબર, 1.44 લાખ પંચાયતમાંથી તેને પસંદ કરવામાં આવી છે. જો અહીંયા આપેલું છે પલાસણા ગ્રામ પંચાયત will be honored in the special category of a grassroots level initiative for dripping, weeding and resource delivery. Palasana village is a village of a Surat district panchayat. Wins the National E-Governors Award 2024 to 25. Right? આ 28th E-Governors Conference વિશાખાપટ્ટનમમાં આપશે. ક્યાં આપશે? તો E-Governors Conference યોજાશે વિશાખાપટ્ટનમમાં 28મી, ત્યાં એને આપશે. બરાબર છે, ચાલો
ભારતના કેટલા રેલવે સ્ટેશનને અમૃત રેલવે સ્ટેશન હેઠળ વિકસિત કરવામાં આવશે? ઓપ્શન એ 103, ઓપ્શન બી 118, ઓપ્શન સી 106 અને ઓપ્શન ડી 55. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ 103. કેટલા? 103. હવે આપણે આગળ જોઈશું કેમ ચર્ચામાં છે. તો હાલમાં રાજસ્થાનના બિકાનેરથી નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેટલા રાજ્યોમાં બનશે? 18 રાજ્યોમાં. બરાબર છે. કેટલા? 18 રાજ્યોમાં બનશે. એટલા માટે ચર્ચામાં છે. 18 રાજ્યોમાં અમૃત રેલવે સ્ટેશન હેઠળ બધા જ રેલવે સ્ટેશનનું સમારકામ કરીને નવું ડેવલપ કરવામાં આવશે, આધુનિક સુવિધાઓથી સજ્જ. બરાબર છે. એટલું સમજી લેવાનું. 2021 થી આ શરૂઆત થઈ હતી અને સૌ પહેલા કયું અમૃત સ્ટેશન બન્યું હતું? તો ગાંધીનગર. એ પણ તમારે યાદ રાખવાનું છે. અહીંયા અમે તમે ઝૂમ કરીને જોઈ લેશો તો તમને બધા જ આપેલા છે કે ક્યાં સૌથી વધારે ક્યાં છે. ચલો હું તમને બતાવી દઉં છું. બ્લર થઈ જાય છે ને ફોટો, એટલે સૌથી વધારે યુપીમાં છે 19 અને પછી ગુજરાતમાં છે 18. બરાબર. અમૃત સ્ટેશન હેઠળ નવીનીકરણ સૌથી વધારે યુપીના, ત્યારબાદ ગુજરાતના કેટલા? 18, યુપીના એક વધારે 19. હવે ગુજરાતના 18 સ્ટેશનમાં અલગ અલગ જિલ્લાના અલગ અલગ છે. બરાબર છે. તો આપણે જોઈશું કચ્છ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, ખેડા, પંચમહાલ, આણંદ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર અને સુરત. બરાબર છે. આટલા જિલ્લાઓમાં થશે. હવે આ તમને મેં આપેલું છે જો ગુજરાતના, તો કચ્છનું સામખિયાળી, પછી મોરબી, ડાકોરનું તો ખેડાનું ડાકોર, પંચમહાલનું ડેરોલ, આણંદનું કરમસદ, પછી સુરતનું ઉત્તરાયણ જંકશન, લીમડી તો સુરેન્દ્રનગરનું લીમડી, ભાવનગરનું સિંહણ અને જંકશન પાલીતાણા મહુવા. બરાબર છે. કોઈ જગ્યાના 3 છે એટલે રાજુલા જંકશન અમરેલી, જામવંથલી, કાનાલુસ જંકશન અને જામજોધપુર હાપા. બરાબર. ચારેય જામનગરના છે. અને ઓખા મીઠાપુર કચ્છ. તો ક્લિયર થઈ ગયું તમારું. દેવભૂમિ દ્વારકા અને સામખિયાળી કચ્છ. તો થઈ ગયું ને તમારા 18. તો 18 છે જે આ બધા તમારે યાદ રાખી લેવાના છે. એટલા માટે મેં તમને પ્રૂફ પણ આપી દીધું છે કે આ જો પ્રૂફ છે આપણું ગુજરાત ગવર્મેન્ટની જે ઓફિશિયલ સાઇટ છે એના ઉપરથી બધો જ ડેટા આવેલો છે. મારો ડેટા ક્યાંયથી કોઈ બહારથી નથી હોતો. હું બધો જ તમને ઓફિશિયલ એના ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ હોય છે એમાંથી એ લોકો ટ્વીટ કરે છે, એમના સંભાષણો હોય છે, એમાં જે બોલે છે એના ઉપરથી હું તમારા માટે ડેટા રેડી કરું છું. બરાબર છે. અને એટલું સમજી લેજો ફ્રેન્ડ્સ. એને હવે એક વાતને સમજજો કે જે રીતના સિલેબસ ડિઝાઇન થાય છે, જે રીતે સીસીઈમાં 70 માર્ક્સનું વેઇટેજ આપ્યું હતું અને પછી જે નોર્મલાઇઝેશનના નામે વિદ્યાર્થીઓને જે અન્યાય કર્યો છે ને, એટલા ઉપરથી તમારે એટલું સમજી લેવાનું છે કે હવે સરકારી નોકરી આપવાના મૂડમાં બિલકુલ નથી. જો તો આમ જ રહેશે ને તો એટલા બધો ક્લાસ 1-2 નો સિલેબસ ક્લાસ 3 માં હોય જ ના શકે. એનો વિરોધ તો થવો જ જોઈએ, તમારે કરવો જ જોઈએ. હું તો તમને એટલું જ કહીશ. જે રોંગ છે ને એ રોંગ જ છે. બધા તૈયારી કરવા લાગી જશે. ક્લાસીસ મોટા મોટા ક્લાસીસ વાળા મેં જોયા છે કે ચાલુ પડી ગયા છે. અને ઘણા તો જે હવાલા એકાઉન્ટમાં નામ આવ્યું હતું છતાં પણ એમના ક્લાસીસ બહુ સરસ રીતે ધમધમે છે અને એમની આગાહીઓ પણ સાચી પડે છે ને ફ્રેન્ડ્સ. તો તમારે વિચારી લેવાનું કે તમારે શું કરવાનું છે કે આટલો અઘરો સિલેબસ, આટલો મોટો સિલેબસ એ ક્લાસ 3 માં ના હોય. બરાબર છે. જે રીતના સીસીઈ ના નામે સ્કેન્ડલ કરી કાઢ્યું એમ આ પણ એક સ્કેન્ડલ છે. અને 40% માર્ક્સ લાવો તો પૈસા પાછા મળે એવું હોવું જ ના જોઈએ. હા, એક્ઝામ આપો એટલે પૈસા પાછા. ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ 21 મે, ઓપ્શન બી 22 મે, 21 મે, ઓપ્શન સી 8 મે, ઓપ્શન ડી 1 મે. બોલો. તમને ખ્યાલ હોય તો મને કહી દો. બધું જ મેં તમને કરાવ્યું છે. ચલો પહેલા આપણે જોઈ લઈશું અહીંયા
21 મે હમણાં જ ગઈ, નેશનલ એન્ટી ટેરરિઝમ ડે, ઇન્ટરનેશનલ ચેરિટી ડે, બરાબર છે. 8 મે તો થેલેસીમિયા ડે અને રેડ ક્રોસ ડે. 1 મે તો વર્લ્ડ લેબર ડે અને ગુજરાત સ્થાપના દિવસ. તો બાકી રહ્યું 22 મે તો ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે, ગુજરાતીમાં કહો તો વિશ્વ જૈવ વિવિધતા દિવસ. હવે આ વર્ષની થીમ શું હતી? તો હાર્મની વિથ નેચર એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. જૈવ વિવિધતા કેટલા પ્રકારની હોય છે? તો 3 પ્રકારની હોય છે. આનુવંશિક જૈવ વિવિધતા, પ્રજાકીય વિવિધતા અને પારિસ્થિતિક જૈવ વિવિધતા. તો આપણે સંતુલન જૈવ પારિસ્થિતિમાં જાળવવું જ પડે, બરાબર છે. પ્રથમવાર 2000 અપનાવવામાં આવ્યો હતો અને દર વર્ષે પછી 2001 થી નિયમિત ઉજવાય છે. કેમ? તો આ દિવસે 1992 નૈરોબીમાં જૈવ વિવિધતા ઉપર એક સંમેલન યોજાયું હતું, જેને યાદ કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. ક્લિયર થઈ ગયું કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે? હવે ટેકફિન સેન્ટરની પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો? ઓપ્શન એ મહાત્મા ગાંધી મંદિર, ઓપ્શન બી ગિફ્ટ સિટી મંદિર, ઓપ્શન સી દિલ્હી, ઓપ્શન ડી અમદાવાદ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, ઓપ્શન બી ગિફ્ટ સિટી. ક્યાં આવ્યો? ઓપ્શન બી ગિફ્ટ સિટી ગાંધીનગર, બરાબર છે. ક્યાં આવ્યો પ્રારંભ? ગિફ્ટ સિટી ગાંધીનગરમાં. તો કોણે કર્યો? તો ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે. કોના હસ્તે કરવામાં આવ્યો? અચ્છા, આનું ફૂલ ફોર્મ તો યાદ છે ને, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી ગિફ્ટ સિટી, બરાબર. ક્યારેક ભૂલી જાય, વન લાઇનર પૂછાઈ જાય, બરાબર, 1 માર્ક્સ નું. તો ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શરૂ કરવામાં આવ્યું. કોની કંપની છે એ રહીએ? તો કોગ્નિઝન્ટ ટેકનોલોજી સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે, બરાબર છે. તો આટલું બહુ ઇનફ થઈ ગયું ક્લાસ 3 માટે. હવે અકોટા બ્રિજ, વડોદરા, ગુજરાતનો સૌ પ્રથમ રૂફ સોલાર પેનલ બ્રિજ બન્યો, બરાબર છે. આ એનો ફોટો. પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા $175 અરબ ખર્ચે ગોલ્ડન ડોમ નામની મિસાઇલ પ્રણાલી વિકસાવવામાં આવી. વધારે ડિટેલ્સ આવશે એટલે હું તમને વધારે ડિટેલ્સ આપીશ, પણ કેવી મિસાઇલ પ્રણાલી છે, બરાબર છે. હવે થોડાક કટઆઉટ્સ મેં મૂક્યા છે જો ગુજરાત ગવર્મેન્ટના, બરાબર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય કક્ષાના કર્મયોગી માટે આરોગ્યલક્ષી મહત્વપૂર્ણ પહેલ કેવી છે? તો રાજ્યના તમામ અધિકારી, કર્મચારી અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને મંજૂરી. કઈ યોજના? તો ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના. પીએમ જયમાં અંતર્ગત જી કેટેગરી કાર્ડ દ્વારા કુટુંબ દીઠ ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે, બરાબર. જી કેટેગરી. કઈ કેટેગરી? જી કેટેગરી, યાદ રાખજો. લગભગ 6,40,000 અધિકારી, કર્મચારી અને પેન્શનરને મળી જશે લાભ એનો. પછી 9, ટેકાના ભાવને કઈ ખરીદી કરશે? તો ઉનાળુ મગની, બરાબર છે. આટલું ઇનફ છે મગ. અને એ સિવાય ગિફ્ટ સિટીમાં કતાર બેંકની શાખા ખુલી છે. મધ્ય પૂર્વ આફ્રિકાની મોટી બેંક છે. તો બસ ફ્રેન્ડ્સ, તમને જો ખરેખર મસ્ત મજા આવી હોય તો એક લાઈક કરજો, શેર કરજો. કારણ કે હું તમને બીજા બધાની જેમ છે ને વધારે પડતું એકનું એક રિવિઝન હું નથી કરાવતી, કારણ કે હું એટલું તો સમજુ છું કે તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા એસ્પિરન્ટ છો, એટલે અમુક બાબત તો તમારે ઘણી તૈયાર હોય અને રિવિઝન એ પણ તમે કરી જ લેવો છો, મને એ પણ ખબર છે. તો વધારે પડતું રિવિઝન કરીને વિડીયોની લાઈક વધારવી અને ટાઈમિંગ વધારવામાં મને નથી પસંદ. એટલા માટે કદાચ હું નાના અને સરસ વિડીયો બનાવું છું, પરંતુ તમને એ જ પસંદ આવે છે કે જે તમને એકનું એક રિવિઝન કરાવીને તમારો ટાઈમ બગાડે. મેં જોયા છે મોટા મોટા ઘણા બધા લોકો કે બહુ જ ફેમસ છે, બહુ જાણીતા છે મારાથી, બરાબર છે. હું તો હજુ નવી સવી છું, છતાં પણ હું તમને બેસ્ટ કન્ટેન્ટ આપું છું. પરંતુ તમને લોકોને એક ઘીસો પીટો કન્ટેન્ટ જે અઠવાડિયામાં 2 વખત એકની એક વસ્તુ રિપીટ કરાવે ને એવો કન્ટેન્ટ આપનારા લોકો બહુ ગમે છે તમને. અને લિટરલી ખરાબ રીતના જે ટોનમાં વાત કરતા હોય છે એ પણ મને નથી પસંદ આવતો, પણ તમને એ જ ગમે છે, હે ને ફ્રેન્ડ્સ? એટલે તમે મને લાઈક નથી આપતા. મારો કન્ટેન્ટ સારો હોય છે, તમે આવીને જોવો છો, બધું જ કરો છો, પરંતુ છેલ્લે તમે ત્યાં લાઈક આપવા જાઓ છો જે તમને હળદૂત કરી દે છે, બહુ ખરાબ રીતના તમને બોલે છે. સો એવું તો ના હોવું જોઈએ ને ફ્રેન્ડ્સ. ક્યારેક મને પણ લાઈક આપતા રહો. અને હા, મેં તમારા માટે એક મસ્ત પીડીએફ તૈયાર કરી રહી છું, વિડીયો પણ બનાવી દઈશ એનો, ગુજરાતના જાણીતા મ્યુઝિયમ, જે તમારી આવનારી પરીક્ષામાં વારસામાં તમને ખૂબ ઉપયોગી થશે.
જો તમારે જોવા હોય તો મને એક લાઈક આપજો અને નીચે કમેન્ટમાં કરી દેજો કમેન્ટ. અને આજે જ બનશે તો આજે જ હું લોન્ચ કરી દઈશ. અને આજે ગુજરાતી વ્યાકરણ અથવા તો એ બંનેમાંથી એક હું લોન્ચ કરી દઈશ, મૂકી દઈશ, તો તમે એક વખત જોઈ લેજો. બરાબર છે ને ફ્રેન્ડ્સ? હા, હવે તમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો. આ વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસથી મળી જશે. બરાબર ને ફ્રેન્ડ્સ? તો બસ એટલું જ કહીશ કે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.